નમસ્કાર મિત્રો, હું છું રમેશ. મિત્રો, ખાસ કરીને મગફળીના પાકની અંદર જે સમસ્યાઓ જીવાતોની ખૂબ મોટી રહેતી હોય અને એનું આગોતરું પ્લાનિંગ જો કરી લેવું હોય, દાખલા તરીકે મુંડા અને વાયરઓમ, જેને વ્હાઇટ ગ્રબ અને વાયરઓમ તરીકે ઓળખવામાં આવતી આ જીવાત, બંનેના ફોટો પણ બતાવું છું. આ જીવાતના નિયંત્રણ માટે આગોતરું પ્લાનિંગ અગાઉ પણ આપણે વાત કરીએ તો બિયારણને બીજ માવજત આપીએ છીએ, જમીનની અંદર એલડીનો ખોળ નાખીએ છીએ. એના સિવાય આ જૈવિક રીતે સંપૂર્ણ જો આપણે કંટ્રોલ કરવો હોય કેમિકલ વગરનો તો ઈપીએન ટેકનોલોજી, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, અને ખાસ કરીને આ ઈપીએન ટેકનોલોજી 1 એકરની અંદર એટલે કે 40 ગુઠાની અંદર 1 કિલો ઈપીએનને ખાસ જમીનની અંદર સોઇલ એપ્લિકેશન તરીકે, જમીનમાં પૂરેપૂરો ભેજ હોય ત્યારે આપી શકાય. ડ્રીપ હોય તો ડ્રીપની સાથે આપી શકાય, પાણી સાથે નથી આપી શકાતી. જો એને તમારે પંપ દ્વારા આપવી તો 50 ગ્રામ લેખે પહેલાં ઓગાળી અને વ્યવસ્થિત પંપમાં નાખી નોંઝલ છોડાવી અને એને ડ્રેન્ચિંગના સ્વરૂપે બંબુડી કરી પાકની અંદર એમાં આપી શકાય. તો એનાથી ફાયદો એ થશે કે આ ઈપીએન ટેકનોલોજી છે એ મુંડા અને વાયરોમ જેવી છુપી જીવાતોને કંટ્રોલ કરવામાં, જૈવિક રીતે કંટ્રોલ, એના શરીરમાં જાય એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને કંટ્રોલ કરવામાં ખૂબ સારી કારગત નીવડશે. પરંતુ સારી ગુણવત્તાના ઈપીએન લઈ અને વાપરવા જોઈએ. વધારે માહિતી માટે મિત્રો તમે કોન્ટેક્ટ પણ કરી શકશો. ફોન દ્વારા અથવા વોટ્સએપ મેસેજ દ્વારા પણ આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. આભાર, થેન્ક યુ.